ભગવાન બુટ્યો મિયા બંદર રાયમ ગામેઓ ઈચ્છાઓ ગામે મી રાયમ શાંતિચિય પતિયમ પરબતિયમ ભત્તે પાણે વીણે આવચાલાવે સનાય સ્મસંતર ભાષાય પૂરી ભાષાય જંકિતિ મજ્જા વીણયા પરિણમ સુમમરંગ તુતે જાનમ જાનમ તસ્મિત મજનુંદામી પ્રથમ સાહેબ સ્વામી ગવાલુની દોડિયાની સિયાય મજનુંદામી છાગામ સંદેશા ભગવાન વાયના સંદેશા એ જમી બન્યા ગુરુ વાયના સંદેશા એ જમી જમી માથો વંદી દોડિયાની સિયાય મજનુંદામી છાગામ સંદેશા ભગવાન વાયના લેતું એ જમી જમી માથો વંદી દોડિયાની સિયાય મજનુંદામી પિચકારી ભગવાન બધાય કરી વાયના સંદેશા કે આવશોજી નમો અરિહંતાય નમો આચર્યાણમ નમો અધ્યાયાણમ નમો લોય સવ્વશાહુ એસો પંચન મુક્કારો સવ્વ પાવપનાશનો મંગલાનમ સર્વેષુ પરમં મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ શુભ્રભદ્રાય જૈન ધર્મોસ્તુ મંગલમ અમૃતમહે
લક્ષણા ભંડાર શ્રી ગુરુ ગૌતમ સમર્યે વાંચિય ફલદાતા મંગલમ પદ્મનીતાચ્યા મંગલમ કનકો ગુરુ મંગલમ સૂર્યદેવેન્દ્ર કલાપુરોસ્તુ મંગલમ કલાપુરોસ્તુ મંગલમ. જીવને આવી ઈચ્છા શા માટે? એનો સ્વભાવ છે. સુખી કોણ હોય, જળ કે જીવ? આનંદ કોને હોય, જીવને કે જળને? માટે જીવને સતત ઈચ્છા, હું સુખી રહું, મને શાંતિ મળે, મને આનંદ. ઈચ્છા છે, તીવ્ર ઈચ્છા છે, પ્રયત્ન પણ છે, પણ જ્ઞાનીઓ કહે છે એનો પ્રયત્ન સાચી દિશામાં આવે. સુખ જીવનો સ્વભાવ છે અને આપણે સુખનો અનુભવ શરીરથી કરવા માંગીએ છીએ. શરીર સુખી તો આપણે શું માનીએ? હું સુખી. મનમાં શાંતિ તો આપણે માનીએ શાંતિ. બધું મનનું ધાર્યું થાય, મનની ઈચ્છાઓ પૂરી થાય, મનનું કીધું બધા કરે, એમાં આપણને આનંદ. ક્યાંય વચમાં જીવ આત્મા આવે છે. કોના ઉપર આ જીવ સુખ, શાંતિ અને આનંદ મેળવવાની ઈચ્છા રાખે છે? કોના આધારે? જીવ જીવને સુખ આપશે, જીવ જીવને શાંતિ આપશે, જીવ જીવને આનંદદાયક બનશે તો જ એને સુખ, શાંતિ અને આનંદ મળશે, પદાર્થોમાંથી નહીં મળે. ખેડૂત જે ઈચ્છે એ ભૂમિમાંથી મેળવી શકે છે? પણ એને ખેડૂતને જે જોઈએ છે એ શેના દ્વારા મેળવે? પૃથ્વી દ્વારા. કારણ કે એને જે જોઈએ છે એ પણ બધા ધન, ધાન્ય, ફળ, ફૂલ એ બધાની નિપજ પૃથ્વીમાંથી થાય, પાણી દ્વારા થાય અને પુરુષાર્થ દ્વારા. પાણી અને પૃથ્વી હોય પણ પુરુષાર્થ ન હોય તો? પુરુષાર્થ હોય પણ ભૂમિ બરોબર ન હોય, પાણી ખારું હોય તો? બધા કારણો અનુકૂળ મળે ત્યારે કાર્ય થાય. તો જીવને સુખ જોઈએ, જીવને શાંતિ જોઈએ, જીવને આનંદ જોઈએ. તો જેટલા સુખ, શાંતિ અને આનંદના કારણો છે એ તમારે સમજવા જોઈએ, જાણવા જોઈએ, સમજવા જોઈએ અને એનો ઉપયોગ કરવો. આપણે અત્યારે સુખ માટે બોલો શું પ્રયત્ન છે ભાઈ? પૈસા કમાવો, બંગલા બનાવો, ગાડી લાવો, રાત રચીલું વસાવો. આ બધા કોણ છે? જળ પદાર્થો. કેટલા ગાડીવાળા સુખી છે? કેટલા શ્રીમંતો આનંદમાં છે? એ સુખ અને એ આનંદ પણ કેટલું ક્ષણિક, ઉપર છલ્લું. તમારી પાસે દોમ સાહેબી હોય, ડોક્ટર પાસે રિપોર્ટ કરાવવા ગયા, એના રિપોર્ટ આવ્યા, રિપોર્ટમાં આવ્યો ડાયાબિટીસ આવ્યું, કેન્સર આવ્યું. શું થયું? શરીરના માધ્યમથી, પદાર્થોના માધ્યમથી જીવ ક્યારે પણ સુખી બની શકે એમ નથી. એ સુખી તો જ બની શકે જીવનું માધ્યમ લે, પરમાત્માનું માધ્યમ લે, તો જ એ સુખી બની શકે. એટલે પરમાત્માએ સુખનો જે રાહ બતાવ્યો એક જ, પરોપકાર કરો, જીવ સાથે પ્રેમ કરો, બીજા જીવના કલ્યાણમાં તમે કારણ બનો. તમે બીજા જીવની પીડામાં કારણ ન બનો પણ એના ઉપકારમાં કારણ બનો. આપણા દ્વારા આપણી જિંદગીમાં આપણી જે કંઈ પ્રવૃત્તિ છે એમાં બીજા જીવોને આપણા દ્વારા કેટલી તકલીફ પહોંચે છે, કેટલી પીડા પહોંચે છે, કેટલો અપકાર થાય છે. એ સવારે ઉઠીએ અને સાંજે પથારી ભેગા થઈએ એમાં તમે જુઓ પૃથ્વીકાય, અપકાય, તેવકાય, વાવકાય, વનસ્પતિકાય અને ત્રસકાય, આ બધા જીવો આપણી ચારે બાજુ રહેલા છે. બધા જીવોને પીડામાંથી આપણે બચાવી શકીએ છીએ કે આપણા નિમિત્તે એ જીવોને અઢળક પીડા પહોંચે છે. સવારે ઉઠો એટલે નાવો, બરોબર, શાંત થાય કરો. પૃથ્વીમાં જીવ, પાણીમાં જીવ, અગ્નિમાં જીવ, વાયુમાં જીવ, વનસ્પતિમાં જીવ, એક બે જીવ નહીં, અસંખ્ય.
આ બધા જીવોના હિતની ભાવના, એ બધા જીવોના કલ્યાણની ભાવના, એ બધા જીવોના રક્ષણની ભાવના જ્યારે આપણામાં પેદા થશે ત્યારે આપણને સુખ મળશે. અને જેટલા અંશમાં એ જીવોનું રક્ષણ કરી શકશું ત્યારે આપણને શાંતિ અને આનંદ મળશે. સુખ, શાંતિ અને આનંદ પરોપકારમાં છે, નહીં કે પર પીડામાં. આપણી પીડા, આપણું દુઃખ એ બીજાને આપેલી પીડા, બીજાને આપેલું દુઃખ એ એમાં કારણ છે. આ સુખનું આ રહસ્ય છે. સુખ તમને જોઈએ તો બીજા, તમને જે જોઈએ તમે બીજા જીવને આપો. જે બીજા જીવને આપશો એ જ તમને મળશે. તમે ગમે એટલા મનોરથ કરો, ગમે એટલા પ્રયત્ન કરો, તમારા એ મનોરથ અને પ્રયત્ન સફળ ન બની શકે. સફળ એનો સાચો રસ્તો એ જ છે, તમે બીજા જીવને સાચા આપો, બીજા જીવને શાંતિ આપો, બીજા જીવના સુખમાં તમે નિમિત્ત બનો. આ સુખ અને શાંતિનો, આનંદનો સાચો રાહ છે. પરમાત્મા અને ગુરુવરો આપણને આ જ માર્ગ બતાવે છે. એ માર્ગ ઉપર આજે ચાલીએ કે કાલે ચાલીએ, જ્યારે બી ચાલશું ત્યારે જ આપણને સુખ શાંતિ મળશે. માત્ર શરીરનો વિચાર કરશો તો આપણા આત્માનું કલ્યાણ નહીં થાય. આપણા આત્માનો વિચાર કરીએ, આત્માને દુર્ગતિમાંથી પડતા બચાવીએ, દુર્ભાવોમાંથી બચાવીએ. આ આપણું જો લક્ષ્ય હશે તો આપણે આ જીવનમાં અત્યારે જે જોઈએ છે આપણને સુખ શાંતિ આનંદ આપણે મેળવી શકશું. કરોડ રૂપિયા કમાવા હોય હાથની વાત છે, બરોબર, પણ તમે જે મળ્યું છે, જે તમારી પાસે છે એમાં સંતોષ રાખવો હોય તો કેટલી સરળ વાત છે. સંતોષ રાખવો કેટલી સરળ વાત છે. અને જેમ તેમ કરીને કરોડ રૂપિયા કમાવા એ પુણ્યમાં હોય તો જ મળે. સંતોષ, તમે પ્રાર્થના કરો પ્રભુને, અંદરથી હૃદયથી તમે તમારી વેદના પ્રભુ આગળ વ્યક્ત કરો, તમને શાંતિ, શાંતિ અને શાંતિ મળશે. પ્રભુ દ્વારા, પ્રભુના પ્રાર્થના દ્વારા, પ્રભુના બતાવેલા માર્ગ દ્વારા આપણને સુખ શાંતિ અને આનંદ મળી શકે છે. એ સિવાય બીજો કોઈ એનો ઉપાય નથી, કોઈ રસ્તો નથી. પ્રભુને આપણે જેટલા સમર્પિત થશું, પ્રભુની આજ્ઞાને જેટલી રીતે, જે રીતે આપણે જીવનમાં ઉતારશું, આચરણમાં લાવશું, એ બધા દ્વારા આપણને સુખ મળશે, શાંતિ મળશે, શાંતિ મળશે. કારણ કે પ્રભુનો માર્ગ બીજા જીવને સુખ મળે, બીજા જીવને શાંતિ મળે, બીજા જીવને આનંદ મળે, એ જ પ્રભુનો માર્ગ છે. એ માર્ગે આપણે ચાલીએ, એ માર્ગને આપણે અનુસરીએ અને આપણે આપણા આત્માનું હિત સાચીએ. શિવમસ્ત. સર્વત્ર સુખી ભવતુ લોકા. માર નૌકાર પરમ પૂજ્ય કલાપૂર્ણ સુરેશ્વરજી મહારાજ સાહેબ, પરમ પૂજ્ય કલાપર મહારાજ સાહેબ, પરમ પૂજ્ય આચાર્ય ગચ્છાધિપતિ કલ્પુ વિજયજી મહારાજ સાહેબ, તેમજ પધારેલ સર્વ આચાર્ય તેમજ સાધુગણ, સાધ્વીજી, ભગવંતો તેમજ શ્રાવક શ્રાવિકાઓ અને આધોઈ સંઘના ટ્રસ્ટીશ્રીઓ તથા સર્વ ભાગશાળી ભાઈઓ, આજે આપ ઓસવાડ નગર આધોઈના આંગણે પધાર્યા એ બદલ અમે બહુ ગૌરવ અનુભવી છીએ. અને અમારા પોપટનાથ મારાભાઈ ગડા પરિવાર જે જિનાલયનું નિર્માણ કરી રહ્યા છે એ નિર્માણ માટે સાહેબજી અમને માર્ગદર્શન આપશે અને એ પ્રમાણે અમે આગળ વધશું. તો ખાસ પ્રેમજીભાઈની ભલામણ છે કે સાહેબજી જે રીતે કે એમ આપણે આગળ વધવાનું છે. અને એનું પ્રતિષ્ઠાનું મુહૂર્ત પણ આવી ગયું છે 14 ડિસેમ્બર અક્ષર વધ છઠ. એટલે સાહેબજીને પણ ફરીથી વિનંતી કરીશ કે આપ ગાંધીધામથી જ્યારે આવો એટલે એ રૂટમાં આપણે પ્રતિષ્ઠાના દિવસો લેવાના છે અને આપના હસ્તે સહસ્તે કરવાના છે. એટલે આ આગ્રહભરી અમારા પોપટલાલ ફાર્મર મારાભાઈ ગડા પરિવારની ખાસ વિનંતી છે આપને, અને ઓસવાડ નગર આખાની વિનંતી છે કે આપના સહસ્તે થાય અને આધોઈ આખાની વિનંતી છે
કે આપ પધારો અને પછી અહીંથી આગળ વધો અને દેવલાની જાઓ. તો આપ સૌ પધારે. હવે આપણે 9:30નું વ્યાખ્યાન ચાલુ કરશું અને સાહેબજી વ્યાખ્યાન ફરમાવ્યા બાદ બધા છૂટા. સાહેબજીને રોકશું. આપનું જેટલું શેષકાળ છે એટલું 2 દિવસ 3 દિવસ સાહેબજી જેટલા દિવસ આપો એટલા અમે અહોભાગ્ય, અમારા ભાગ્ય, સમજ્યા? એટલે આપ જેટલા વધારે રોકશું તો અમને આનંદ આવશે. હું રોકાઈશ. હું આ વખતે સાહેબજી અહીંયા હોય કે સાવનગરમાં આપણે હોય, હું 6 દિવસ 26 તારીખ સુધી છું સાહેબ. 26 તારીખે મંગલ માંગલ્યમ સર્વ કલ્યાણકારણમ પ્રધાનમ સર્વ ધર્માણામ જૈનમ જયતિ સાંભળો. વડોશી વાસુપૂજ્ય સ્વામી ભગવાન કી જય. પરમ પૂજ્ય આચાર્ય કલાપૂર્ણ શ્રી મહારાજ સાહેબ કી જય. પરમ પૂજ્ય આચાર્ય કલાપ્રભુ શ્રી મહારાજ સાહેબ કી જય. પરમ પૂજ્ય કલ્પતરુ શ્રી મહારાજ સાહેબ કી. પરમ પૂજ્ય સાધુ ભગવાન સાધુ ચરણોમાં કોટી કોટી વંદન, સખંડ સંઘને પ્રણામ. આજે ઓસવાણનગરની અંદર સાહેબજીનો પ્રવેશ થઈ ગયો છે. બરાબર સાંજે 5:30 વાગે અહીંયાથી સાહેબજી પધારશે. સાધુ ભગવંતો તો આપ સર્વે અહીંયા પધારવા ખાસ વિનંતી. અહીંયાથી આપણે સાથે જવાનું છે તો ખાસ પધારવા વિનંતી. બસ ને લખમસિંહભાઈ આપણી વાત નહીં સાંભળી. અંતર પાસે ઉડી પાસે જંકીથી મચ્છ વિનાય પરિણામ સુહુંબા બાયંબા ટુપે જાણમ આપ ન તો જામી તો બરાબર. ડબલ કાઉન્ટર કરવો છે. હવે અને એ પગે કેળો એ તો વિચાર કરો.